તો ગોંડલ સ્ટેટ અંગેના વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે। ગોંડલ પેલેસમાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન થયું છે। યદુવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજ સાહેબ એક મંચ પર જોવા મળ્યા। સમાજની એકતા જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરશે। ગોંડલ પેલેસ ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી। તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરત ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે। ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ, ગોંડલ મહારાજા સાહેબ, ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી। તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો છે। મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા જ નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે। આ સમાધાન ન કહી શકાય, હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માગતો, કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે, સમાજ ભેગો થાય છે। એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી, એકબીજા ઉપર વાતો તોડવાની નથી, મરોડવાની નથી, આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે। આ એક સંદેશા સાથે